તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એક મિત્રો. આજે મહત્ત્વની અને એક જોરદાર અપડેટ લઈને આવ્યો છું. એ છે વિદ્યા સહાયક બાબતે. મિત્રો, વિદ્યા સહાયકની ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની જે વર્ષ 2024ની જે ભરતી હતી, બરાબર, વિદ્યા સહાયક ભરતી 2024, અહીંયા સ્પષ્ટ લખેલું છે પ્રમાણે 1/11/2024ની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા બાબત મિત્રો એના કહી શકાય કે એના મેરિટ પડી ગયા હતા અને એના કોલ લેટર પણ ડાઉનલોડ થઈ ગયા હતા અને જિલ્લા પસંદગી માટે તમને બોલાવ્યા હશે, બરાબર, અને ઘણાનું કહી શકાય કે ઓર્ડર પણ મળી ગયા છે, બરાબર. તો એના બાબતે હવે આ ભરતી જે છે એના વિશે એક મહત્ત્વની અપડેટ એ આવી છે કે મિત્રો તમે જોઈ શકો છો પ્રમાણે 17/5ના રોજ 18 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને 22/5/2025થી લઈને 2/6/2025 દરમિયાન આ જિલ્લા પસંદગી માટે બોલાવેલ જે ઉમેદવારો છે એ મિત્રો ફાઇનલી એ ભરતી જે છે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. હા જી, તમે સાચું સાંભળ્યું છે. આ જે છે તમે કોષ્ટક જોઈ શકો છો, એનું ઓફિશિયલ કહી શકાય કે એક અપડેટ છે, જોઈ શકો છો. અહીંયા બતાવું તમને દિવ્યાંગજનો અને અન્ય મિત્રોને જે બોલાવેલા હતા, ઓર્ડર આપેલા હતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અને જિલ્લા પસંદગી માટે તમને બોલાવ્યા હતા. તો એ ભરતી ફાઇનલ રદ થઈ ગઈ છે. તમને અહીંયા ઓફિશિયલ જે અપડેટ છે એ બતાવું કે તમે જોઈ શકો છો. આ જે અખબાર યાદી તમે જોઈ શકો છો એ પ્રમાણે જે લખેલું છે સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર અખબારી યાદીમાં જણાવે છે કે પ્રેસ નોટ રિલીઝ કરી છે. એમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની ભરતી અન્વયે ધોરણ 1 થી 5ના ઉમેદવારોના જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22/5/2000થી શરૂ કરવામાં આવેલ છે. સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિ સ્નાતક થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોની મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22/5થી લઈને 31/5 સુધીમાં કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યા સહાયકની ભરતીની પસંદગી પ્રક્રિયા નિયમો 20/1/2017ના જાહેરનામાના ફકરા 8.2.1 મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરી લઈ નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલ છે. તો 31/5/2025ના બેઠકમાં આ નિર્ણય કરવામાં આવેલ છે. આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્ર ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તેની સર્વે વિદ્યા સહાયકની ભરતીના જે ઉમેદવારો છે એમને નોંધ લેવી, બરાબર, એવી એક પ્રેસ નોટ અખબાર યાદી જે છે બહાર પાડવામાં આવી છે. જો મિત્રો તમને અપડેટ ગમ્યો હોય તો અપડેટને અચૂકથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. જેમને આ લાગતા વળગતા ઉમેદવારો છે એમની સાથે શેર કરજો. ધન્યવાદ.